प्रभु आप मेरी माँ हो, आप मेरे पिता हो, आप मेरे बंधु हो और आप मेरे सखा हो, मित्र हो। ભગવાનને મિત્ર છે ને એ બહુ મજાની વાત છે. મિત્રને આપણે એક નામથી સંબોધીએ, દોસ્તાર. મિત્રને આપણે શું કહીએ? દોસ્તાર. કેટલું સુંદર શબ્દ છે દોસ્તાર. કોઈએ પૂછ્યું દોસ્તાર એટલે શું, તો બહુ સરસ અર્થ આપ્યો કે તમારા ને મારા ભીતર રહેલા જે દોસ્ત છે એ દોસ્તમાંથી તમને ને મને તારે ને એનું નામ દોસ્તાર. આ મિત્ર, આ સખા. ये 8वीं भक्ति है सख्य भाव. और 9वीं भक्ति का नाम है आत्मनिवेदनम, आत्मसमर्पणम. मैं जैसा हूं वैसा ठाकुर जी के चरणारविंद में समर्पित हो जाओ, वे भक्ति का नाम है आत्मनिवेदन. ये 9वीं भक्ति, अंतिम भक्ति. हवेली में आप जाते हो, ठाकुर जी के दर्शन करते हो, यूं खड़े हैं, एक हाथ यहां पर है और एक हाथ ऊपर है ठाकुर जी का. ये वाला जो हाथ है वो ठाकुर जी का प्रतीक्षा का हाथ है, और ये वाला जो हस्त है वो ठाकुर जी आपको और हमको पुकार रहे, बुला रहे, हे जीव आजा मेरी शरण में. सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुच. ભગવાન તો આમ કરીને ઊભા છે. એટલે મંદિરોમાં ને હવેલીમાં તમે જાઓ ને તો ઠાકોરજી આવી રીતે જ ઊભા. ભગવાન તો ઊભા જ છે, મોડું આપણા તરફથી છે, ભગવાન તરફથી નથી. એ તો સદૈવ પ્રતીક્ષા રથ છે કે ક્યારે લાડીલો વૈષ્ણવ મારા શરણે આવે. આપણે એમ કહીએ ને કે અમે ભગવાનના શરણે જઈએ તો અમને કંઈક મળવું તો જોઈએ ને. આપણે મંદિરમાં જાય, હવેલીમાં જાય, કથામાં જાય, કંઈક મળવું તો જોઈએ ને. તો ભગવાન કે વાંધો નહીં, તું એટલી દૂરીથી મને મળવા માટે આવું છો ને, તો હું તને વચન આપું કે તારા સકલ પાપને બાળીને ભસ્મ કરી અને તને હું મારો ન કરું ને તો હું દ્વારિકાનો નાથ નહીં. તું એટલી દૂરીથી મને મળવા માટે આવ્યો તો મારી ફરજમાં આવે કે તને હું મારો કરી લઉં. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું મેરા હે, હું તને અપનાવી લઉં. પછી અહીંયા એ વાત નથી કરી કે સર્વ અધર્માન, બધા અધર્મને છોડીને મારા શરણે આવો એવું નથી કહેતા ભગવાન ગીતાજીમાં. પણ ભગવાન સ્પષ્ટ કહે છે કે સકલ ધર્મ કો છોડકર આપ મેરી શરણ में आओ. સકલ ધર્મ, પછી લૌકિક ધર્મ હોય, વૈદિક ધર્મ હોય, કોઈ પણ ધર્મને આપણે હાથ પકડો હોય, એ સકલ ધર્મને છોડી કૃષ્ણાશ્રય થઈ અને હરિના આપણે પ્રિય થઈએ. ये आत्मसमर्पण, आत्मनिवेदन. मैंने पहले दिन चर्चा की थी कि भगवान के जो भक्त है उनको गुजराती में हम कहते हैं भगत. बहु भक्ति करते हैं तो આપણે कहते तो भगत छो. अब मैंने आपको बताया था कि भगत का अर्थ क्या होता है. 3 लक्षण जिसमें हो वो है भगत. एक भोलापन हो, एक भाव हो, और तीसरी बात है जिसका भजन भरपूर हो, वो भगत. पहली शर्त भगत की है भोलापन, भोड़ो जीव. ध्यान રાખજો બાપ, કોઈ ભોળા જીવને જોઈને એની ક્યારે મશ્કરી ન કરતા. કારણ કે કદાચ ઈ તો સહન કરી જશે પણ એના ભીતર બેરેલો દ્વારિકાનો નાથ સહન નહીં કરી શકે. કારણ કે એ જીવ ભોળો છે, એ નિષ્કપટ છે, એના મનમાં કાંઈ પાપ નથી, એ નિખાલસ છે. ભોળપણ. બહુ ભગત કરતો હોય પછી ક્યારેક ક્યારેક કોઈ ભગત ભક્તિ ન કરતો હોય ને પછી એની મસ્કરી કરે કે તું તો આખો દી માળા જ કર્યા રાખ, તને બીજું કઈ ધંધો જ કામ ધંધો જ નથી, આખો દી ભજન કર, આખો દી ભક્તિ કર, આખો દી કથા સાંભળ, બીજું તને કઈ આવડતું નથી. એને કહેવાનું તને કથા ગમતી નથી ને, તને કીર્તન ગમતું નથી ને, એક કામ કરાલ, 1 મહિનો મારી હાલે કથામાં આવ, પછી 1 મહિનો એને કથામાં લઈ જાઓ ને હાથમાં કરતાલ આપો. 1 મહિનામાં ભક્તિની એવી તાકાત છે કે એ નરસિંહ મહેતા બનતા વાર ન લાગે. ये भक्ति की शक्ति है भोलापन. जे जीव भोड़ो છે એ ભગવાનને બહુ ગમે. જેવો સંગ એવો રંગ. भोलापन दूसरा भाव है भाव. भक्त में भाव जरूरी है.
એ ગમે એવું ઠાકોરજીને સમર્પિત ન કરે, પણ કંઈ પણ સામગ્રી બનાવે ને તો સિદ્ધ કરે. એ શુદ્ધ છે, સિદ્ધ છે, પછી ઠાકોરજીના શરણે સમર્પિત કરે. એ ભીતરનો ભાવ. भोलापन, भाव और भक्त का तीसरा लक्षण है भजन. જેનું ભીતરનું ભજન બહુ ઊંચું હોય એ ભગત છે. પછી જરૂરી નથી કે ભગતના કપડા હારા હોય, જરૂરી નથી કે દેખાવમાં બહુ તેજસ્વી હોય, જરૂરી નથી કે એના વાણીમાં કોઈક એવી શક્તિ હોય, પણ ભીતરનો એનો ભજન એટલું ઊંચું હોય ને કે ભીતર બેઠેલો દ્વારિકાનો નાથ નાચતો હોય. આ ભજનની શક્તિ છે. भोलापन, भाव और भजन, ये 3 सूत्र भक्त के जीवन में अनिवार्य है. आज वो भक्त परीक्षित महाराज सुखदेव जी महाराज से 2 प्रश्न करते हैं, गुरुदेव जीव का कल्याण किसमें है और जो व्यक्ति का अंत समय आया हो वो व्यक्ति को क्या करना चाहिए ये बताओ. सुखदेव जी महाराज कहते हैं, राजा अरे आप तो बहुत भाग्यशाली हो कि आपको 7 दिन मिले. आपको पता है कि 7वें दिन आपकी मृत्यु है, लेकिन हमारे शास्त्र में खटवांग राजा हो गए. खटवांग राजा की बातें आती है. खटवांग राजा ने केवल 2 घड़ी में मुक्ति को पाई. 2 घड़ी यानी 48 मिनट. 48 मिनट में यदि खटवांग राजा मुक्ति को पाते हो तो आपके हाथ में तो 7-7 दिन हैं. आप फिक्र मत करो. હવે તમારે ફિકર કરવાની જરૂર નથી, કારણ કે હવે તમે ફકીર બન્યા. હવે તમે ફકીર બન્યા. આ ફકીરીમાં મજા છે. ફકીરીમાં મજા. આ ભગત શબ્દ છે ને, આપણો ગુજરાતી છે ને, એ ગુજરાતીને ભગતને હિન્દીમાં કેવું હોય ને તો ફકીર. ફકીર ફકીર કોને કહેવાય? તમને એક ચોપાઈ સંભળાવું, એમાં બધી ફકીરની વ્યાખ્યા આવી ગઈ. फकीर की व्याख्या क्या होती है, सुनो। फिकर सबको खा गई फिकर सबकी पीर, फिकर की जो फाकी करे उसका नाम फकीर, उसका नाम फकीर, उसका नाम फकीर। फिकर सबको खा गई फिकर सबकी पीर, लेकिन फिकर की जो फाकी करे उसका नाम फकीर। फिकर એટલે ચિંતા, ચિંતા અને ચિંતા ઉપરથી તમે એક મીંડું કાઢી નાખો ને તો ચિંતા, ચિંતા અને ચિંતા બાળે બેયને, એક જીવતાને બાળે એક મરેલાને બાળે, પણ બાળે બંને ને। પણ ફકીર એ છે કે જેને કોઈ પ્રકારની ચિંતા નહીં, એને સારું જમવાનું મળે ન મળે, પાગલ અને પરમહંસમાં કોઈ ભેદ નથી। ક્યારેક ક્યારેક હાવ મેલો ઘાણ જેવો વ્યક્તિ દેખાતો હોય ને, શરીરનું ઠેકાણું ન હોય, એના વસ્ત્ર હાજા ન હોય અને ગમે ત્યાં પડ્યો હોય ને તો આપણે શું કહીએ, પાગલ। પણ ધ્યાન દેજો બાપ, એ વ્યક્તિ કદાચ પાગલ ન હોઈ શકે, એ વ્યક્તિ પરમહંસ પણ હોઈ શકે, પરમહંસ। કારણ કે એને 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 કોઈ ચિંતા જ નથી। મને સારા કપડાં મળે ન મળે, મને સારું રહેવાનું મળે ન મળે, મને સારું જમવાનું મળે ન મળે, એની મસ્તીમાં જે મસ્ત છે આ ફકીર। सुखदेव जी महाराज कहते हैं, राजा आपके हाथ में तो 7-7 दिन हैं, मैं आपकी मृत्यु को मंगलमय बनाऊंगा। बताओ आपके भीतर जो जो प्रश्न है, श्रीमद् भागवत जी की दिव्य कथा के माध्यम से मैं आपके प्रश्न का उत्तर दे रहा हूं। राजा भगवान के दर्शन करने हैं? हाँ गुरुदेव, मुझे ठाकुर जी के दर्शन करने हैं। हालो तमने बधाने कहूं, तमारे हरिना दर्शन करवा छे हाँ के ना? કેટલાન કરવા હાથ ઊંચો કરો? હું તો 2 હાથ ઊંચા કરું, મારે તો કરવા। એ કૃષ્ણના દર્શન કરવા હોય તો બધાની ઈચ્છા છે ને મારે મારા ઈષ્ટદેવ મળે, તો એમનેમ મળે? એમનેમ ન મળે। પણ સુખદેવજી મહારાજે બીજા સ્કંદના પ્રારંભમાં જ અમુક રસ્તાઓ બતાવ્યા, એ રસ્તા આપણે કરીએ તો ગોવિંદ મળતા વાર ન લાગે। કયા કયા રસ્તા? સુખદેવજી મહારાજે દિવ્ય વાણીનો મંગલ પ્રારંભ કર્યો। श्री शुक उवाच जितासनो जितश्वासो जितसंगो जितेन्द्रियः
સ્થૂલે ભગવતો રૂપે मनः संधारयेत् धिया। राजन, प्रभु को पाने के लिए पहला रास्ता है जीता सनो, आसन को जीतो। आसन जय हो। આપણા વચ્ચે ખૂબ આનંદ હમણાં થોડા દિવસો પૂર્વ પૂજ્ય ભાઈશ્રી અમારા ગુરુદેવની ખૂબ સુંદર અને ભવ્ય આયોજન શ્રીમદ ભાગવત કથાનું કાંદિવલીમાં જેમણે કર્યું હતું એવા અમારા લાડીલા ત્રંબકભાઈ પારેખ, વિપુલભાઈ પારેખ સૌ પધાર્યા છે। જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। सुखदेव जी महाराज कहते हैं, राजन, परमात्मा को पाने के लिए पहला रास्ता है जीता सनो, आसन को जीतो। पूज्य डोंगरे बापा कहता कि चार वस्तु ने क्यारे बदलवी नहीं, मंत्र, मूर्ति, माड़ा અને આસન। પેલી વાત બતાવી, મંત્રને એક રાખો। કોક સદગુરુએ આપેલો મંત્ર ઘણીએ ઘણીએ બદલવો નહીં, પણ આપણી ગડબડી છે કે કોક સદગુરુ મંત્ર આપે શ્રી કૃષ્ણ શરણમ મમ, એ 1 મહિનો જપીએ ને કંઈક ચમત્કાર ન મળે ને ત્યાં બાજુવાળા બેન કે રાધે રાધે જપો, રાધે રાધે, એવું નહીં। મંત્રને એક રાખો, મનને જે તારે એ મંત્ર, હું મારા મંત્રને સિદ્ધ કરું। फिर है मूर्ति। मूर्ति का अर्थ होता है मेरे इष्ट देव एक। राम ने मानू, कृष्ण ने मानू, शिव ने मानू, शक्ति ने मानू। आ देवी देवताओं कोई नाना मोटा नहीं, बधा सरखा छे, पण मारा इष्टदेव हूँ एक राखू। अमरा भाई श्री रमूज में बोले कि घणी माताओं बहनों पूछवा आवे, शास्त्रीजी एक ज मंदिर में हरि अने हर ने रखाय के नहीं? हरि एटले कृष्ण एटले बालगोपाल अने हर एटले भोળિયાનાથની शिवलिंग लखाय के नहीं? આવો પ્રશ્ન કરે। પછી ભાઈશ્રી છે ને રમૂજમાં એને કહે, એક કામ કરવું, આનો જવાબ મારે નથી આપવો, પણ તારે ખાલી એટલું કરવાનું કે એક બાજુ તમારા મંદિરમાં બાલગોપાલને રાખવાની, એની બાજુમાં મહાદેવજીની લિંગ રાખવાની। સાંજે તું પડદો બંધ કર ને? બોલે હા કર। પછી રાત્રે 2 વાગે ઉઠી અને તારે ધીરેકથી પડદો ખોલીને જોવાનું। જો ઝઘડતા હોય ને તો ન રાખવા, અને શાંતિથી વાતો કરતા હોય ને તો રાખવા। આ ભેદ તો આપણે ઊભા કર્યા। હરિને હરને અલગ રાખવા, એક મંદિરમાં હરિને હરને આવું ક્યાં લખ્યું? હરિને હર, શિવશ્ચ હૃદયમ વિષ્ણુ, વિષ્ણુશ્ચ હૃદયમ શિવ। શિવના હૃદયમાં વિષ્ણુનો વાસ અને વિષ્ણુના હૃદયમાં શિવનો વાસ। આ એકમેકના ઈષ્ટદેવ છે, આ દેવતાઓનું બળપન છે। મહાદેવજીને કોઈ પૂછે કે તમારા ઈષ્ટદેવ કોણ, તો તરત કહે મારા ઈષ્ટદેવ પ્રભુ રામ। અને રામને કદાચ કોઈ પૂછે કે આપના ઈષ્ટદેવ કોણ, તો તરત કે મારા ઈષ્ટદેવ દેવાદિદેવ મહાદેવ। આ દેવતાઓનું બળપન છે। મૂર્તિ હું એક રાખું, માનું બધાને, પણ મારા ઈષ્ટદેવ એક રાખું। અમારા બાપજી કથામાં બહુ સુંદર વાત કહે કે આપણા ઘરે નવી પરણેલી વહુ આવે, હવે એ નવી પરણેલી વહુ સેવા બધાની કરે, સાસુ સસરા જેઠ જેઠાણી દેર દેરાણી। નાનો બાળક કદાચ પાણીનું કે ને તોય હળી કાઢીને રસોડામાંથી પાણી ભરીને આવે, પણ એ નવી પરણેલી વહુ એના ઈષ્ટદેવ કોણ, એને લગ્ન કોના હારે કર્યા? એના પતિદેવ હારે। સેવા બધાની કરે, પણ એના ઈષ્ટદેવ એક છે, એના પતિદેવ। એમ તમે રામને માનો, કૃષ્ણને માનો, શિવને માનો કે શક્તિને માનો, સેવા બધાની કરો, પણ ઈષ્ટદેવ એક રાખો। ઈષ્ટદેવ એક માનો બધાને। મંત્ર, મૂર્તિ, ત્રીજી વાત છે માળા। માળાને હું એક રાખું। માળા કરતા કરતા કદાચ તૂટી જાય ને પાછી હાંધવી પડે ને તો એમાં કોઈ દોષ નથી। માલા એક। माला बनाई काष्ट की बीच में डाला सूत, माला बिचारी क्या करे जपने वाला कपूत, जपने वाला कपूत, जपने वाला माला बनाई काष्ट की बीच में डाला सूत, लेकिन माला बिचारी क्या करे जब जपने वाला कपूत। जपवा वाળો જુંધો હોય તો માળા શું કરે? પણ એક માળા હું જપું, મંત્ર મૂર્તિ માળા, માળાને એક જપું
પણ મીઠી જપું. જપલે હરિ કા નામ મનવા, તું જપલે હરિ કા નામ. માલા એક. પોષ મહિનાની કડકડતી ઠંડી હતી. કુંભ મેળો લાગ્યો તો પ્રયાગમાં. કુંભ મેળામાં એક ભાઈ દર્શન કરવા માટે ગયા. એમાં એક સંતના અખાડામાં આવ્યા. તો અખાડામાં આવીને એ વ્યક્તિએ જોયું ને તો સંત શું કરતા હતા ખબર? એની માળાને ટાઈગર બામ લગાવતા હતા. માળાને ટાઈગર બામ લગાવતા હતા. આ ભાઈ અંદર આવીને બાપજીને પૂછ્યું, મહારાજ આ તમે શું કરો છો? આ માળાને કઈ ટાઈગર બામ લગાવતી હશે? ત્યારે સદગુરુએ બહુ સરસ જવાબ આપ્યો, બેટા હું એટલા માટે આની સેવા કરું કે આ પોહ મહિનાની કડકડતી ઠંડી છે, મારી માળાને શરદી વળગી ન જાય ને એટલે એની ચાકરી કરું, એટલે એની સેવા કરું. કેટલો સુંદર ભાવ. વાત નાની છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. મંત્ર, મૂર્તિ, માલા. માળા એક રાખું. અને છેલ્લી વાત બતાવી, આસન. 12 વર્ષ સુધી કોઈ પણ આસન ઉપર બેસીને તમે અનુષ્ઠાન કરો તો 13મા વર્ષે આસન દીકરો બની અને તમારી મારી સેવા કરે. આ આસનની સિદ્ધિ છે. એટલે અહીંયા સુખદેવજી મહારાજ બોલ્યા, રાજન परमात्मा को पाने के लिए पहला रास्ता है जीता सनो, आसन को जीतो. दूसरा रास्ता है जीत श्वासो, मैं मेरे श्वास को जीतूं. पूरक, कुंभक અને રેચક પદ્ધતિથી મારા શ્વાસને જીતું. સવારમાં 5 વાગ્યામાં તમે ટીવી ચાલુ કરો ને રામદેવ બાબાનો જે સુંદર યોગ આવે અને એ યોગમાં પ્રાણાયામની કેટલી સુંદર પદ્ધતિ આપણને બતાવે યોગ ગુરુ બાબા રામદેવ. પૂરક, કુંભક અને રેચક. આવો તમને બતાવું. તમને આમ તો આવડતા જ હશે પણ કદાચ યોગ ન આવડતો હોય, પ્રાણાયામ ન આવડતું હોય ને તો આવી રીતે કરવો પ્રાણાયામ. પેલી પદ્ધતિનું નામ છે પૂરક. આ અંગૂઠાથી જમણું નાક બંધ કરવું અને ડાબા નાકે એક વખત ગાયત્રી મંત્ર બોલવાનો. આમ બંધ કરી એકવાર ગાયત્રી મંત્ર બોલો, પૂરક. એકવાર ગાયત્રી મંત્ર બોલાઈ જાય પછી 2 નાકને બંધ કરી અને 3 વાર ગાયત્રી મંત્ર બોલો. આ પદ્ધતિનું નામ છે કુંભક. અને 3 વાર ગાયત્રી મંત્ર બોલાઈ જાય પછી જમણા નાકે એ ગાયત્રી મંત્રને બહાર કાઢવો. આ પદ્ધતિનું નામ છે રેચક. પૂરક, કુંભક અને રેચક. આ 3 પદ્ધતિ દ્વારા આપણા શ્વાસને જીતી શકીએ. तीसरा रास्ता सुखदेव जी महाराज कहते हैं जीत संगो. राजन परमात्मा को पाने के लिए अच्छे व्यक्ति का संग करो तो प्रभु मिलने में देरी नहीं है, मिल जाएंगे. चौथा रास्ता है जीतासनो, जित श्वासो, जित संगो, जितेंद्रिय. मैं मेरी एक एक इंद्रियों पर विजय प्राप्त करूं, जीतू. ये चौथा रास्ता. 5वां रास्ता है स्थूले भगवतो रूपे. सभी में मैं ईश्वर के दर्शन करूं. जड़ चेतन बधाમાં હું મારા ગોવિંદના દર્શન કરું. આજે સાંજે આપણે કથા સાંભળશું, નરસિંહ ભગવાનની કથા. વિચાર કરો કે એવડો નાનો બાળક પ્રહલાદજી, પણ પ્રહલાદજીની ભક્તિ કેટલી મક્કમ કે એને એક સ્તંભમાં, એક જળમાં એને જગન્નાથના દર્શન થયા. જળ ચેતન, જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ. હે પિતાજી, અણ અણ અને કણ કણમાં મારો નાથ વ્યાપક છે. એટલે તો બાબા તુલસીદાસજી રામચરિત માનસના બાલકાંડમાં બતાવે કે પ્રભુ ક્યાં છે. સુંદર વર્ણન કરતા બાબા તુલસીદાસજી બોલ્યા, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ કોઈ મેં જાના. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ
बाबा जी कहते हैं हरि व्यापक सर्वत्र समाना और प्रेम ते प्रगट होई में जाना. मेरे हरि વ્યાપક હૈ. એટલે ભગવાનના આપણે કહીએ વિષ્ણુ. વિષ્ણુનો એક અર્થ થાય વ્યાપક. અત્ર તત્ર સર્વત્ર જેની સત્તા છે એ તત્વનું નામ છે ભગવાન વિષ્ણુ. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા સ્થૂલે ભગવતો રૂપે બધામાં તારે ઈશ્વરના દર્શન કરવા, એને ગોવિંદની પ્રાપ્તિ થાય. અને છેલ્લે બતાવ્યું મનઃ સંધારયે ધીયા, મૌન રહી અને પરમાત્માની સાધના કરવી. મૌનમ પરમ ભૂષણમ. આ શરીરનું કોઈ સર્વશ્રેષ્ઠ યદિ આભૂષણ હોય તો આભૂષણનું નામ છે મૌન. ઘણી માતાઓ બહેનો કે શાસ્ત્રીજી અમારા દીકરા અમારું માનતા નથી, અમે બહુ બોલીએ પણ અમારું માનતા નથી, એનું કંઈક કરો ને. તો તમારે કંઈ કરવાની જરૂર નથી. અઠવાડિયામાં તમને જે વાર ગમતો હોય ને એ વારે તમે મૌન રહ્યો, કાંઈ ન બોલો, મૌન. અને મૌને કઈ રીતે રહેવું? બોલે સૂર્યોદયથી સૂર્યોદય સુધી 24 કલાકનું મૌન હોવું જોઈએ. પણ ઘણી માતાઓ બહેનો ગડબડી કરે, સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રહીએ અને સાંજે સૂર્યાસ્ત પછી એટલું બોલી નાખે ને ઓલી શક્તિ એનર્જી ભેરી થઈ હોય ને બધી સાફ. નહીં, હું મૌન રહું તો સૂર્યોદયથી સૂર્યોદય સુધી. પછી તમે જોજો વાણી ઉપર કેટલું પ્રભુત્વ આવે, વાણીમાં કેટલી તાકાત, વાણીમાં કેટલી શક્તિ આવે. આ તાકાત હોય તો મૌનની. મૌનમ પરમ ભૂષણમ. પછી તમે એક અવાજ કરો ને તો સાંભળવી પડે, એ વાતનો વજન પડે. મૌનમ. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને એટલા રસ્તા બતાવે છે પ્રભુ પ્રાપ્તિ માટેના. રાજન, કલિકાલમાં માનવની અલગ અલગ કામનાઓ હોય અને એ કામનાની પૂર્તિ માટે કયા કયા દેવી દેવતાઓની સાધના કરવી એ આપને કહું છું, સાવધાનીપૂર્વક સાંભળો. જુઓ, અહીંયા એક વખત સુખદેવજી મહારાજ રાજાને કહે છે ને એ વાત હું તમને કહું કે આમાંથી તમારે જે જોતું હોય ને એ દેવી દેવતાઓની સાધનામાં કાલથી તમે લાગી જજો. ભાગવતજીમાં આવે છે એટલે હું બતાવું છું કે એટલી વસ્તુને મેળવવા માટે કયા કયા દેવી દેવતાઓની સાધના કરવી. સાંભળો. સુખદેવજી મહારાજ બોલ્યા, શુકૌવાચ એવમે તન્નિગદિતં પૃષ્ટવાન યદ ભવાન મમ ગૃણામ્યન મ્રિયમાણાનામ મનુષ્યેષુ મનીષિણા. રાજા, જેને બ્રહ્મ તેજ જોતું હોય એમને બૃહસ્પતિની સાધના કરવી. જેમને ઇન્દ્રિયોમાં વિશેષ શક્તિ જોતી હોય એમને દેવરાજ ઇન્દ્રની સાધના કરવી. જેમને સંતાન જોતું હોય એમને પ્રજાપતિની સાધના કરવી. જેમને લક્ષ્મી જોતી હોય એમને માયાદેવીની સાધના કરવી. જેમને તેજ જોતું હોય એમને અગ્નિદેવની સાધના કરવી. જેમને ધન જોતું હોય એમને વસુઓની સાધના કરવી. જેમને વીરતા જોતી હોય એમને રુદ્રની સાધના કરવી. જેમને અન્ન જોતું હોય એમને અદિતિ માતાની સાધના કરવી. જેમને સ્વર્ગની ઈચ્છા હોય કે મને સ્વર્ગ મળે એમને અદિતિના પુત્ર આદિત્યોની સાધના કરવી. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, જેને રાજ્ય જોતું હોય કે રાજ્યમાં મારો વિજય થાય એમને વિશ્વદેવની સાધના કરવી. જેમને આયુષ્ય જોતું હોય એમને અશ્વિની કુમારોની સાધના કરવી. કે ભગવાને મારું 60, 70, 80, 90 જેટલું આયુષ્ય લખ્યું હોય એ આયુષ્યમાં મારા શરીરમાં કોઈ બીમારી ન આવે. એટલે ગુજરાતીમાં કહેવાય, પેલું સુખ તે જાતે નરિયા. મારા શરીરમાં કોઈ બીમારી ન આવે એના માટે અશ્વિની કુમારોની સાધના કરવી. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, જેને પુષ્ટિ જોતી હોય એમને માં પૃથ્વીની, ધરતીની સાધના કરવી. જેમને પ્રતિષ્ઠા જોતી હોય એમને લોકમાતા પૃથ્વી તથા આકાશની સાધના કરવી. જેમને સૌંદર્ય જોતું હોય એમને ગંધર્વની સાધના કરવી. જેમને પતિ અને પત્નીમાં પ્રેમ જોતો હોય એને શિવ અને પાર્વતીની સાધના કરવી. તાળીઓ વગાડો, હાલો. એ પતિ અને પત્નીમાં નાના મોટા કોઈક ઝઘડા થતા હોય ને એ ઝઘડા બંધ કરવા હોય ને તો કોઈની સાધનાની જરૂર નથી, શિવ અને પાર્વતીની સાધના કરો.
શિવ અને પાર્વતીની સાધના કરે એનો ગ્રહસ્થાશ્રમ મંગલ બને, ધન્ય બને. આ મહિમા છે. એટલે તો તમે જોજો, આ નાનકી નાનકી દીકરીઓ જ્યારે એ થોડી સમજણી થાય પછી માતાઓ એને અલગ અલગ વ્રત કરાવે. એ દીકરીઓને પેલું વ્રત કયું કરાવે? મોડાકાત. એ 5 વર્ષ મોડાકાત રીએ અને પછી 5 દિવસ સુધી મોડું જમવાનું, પછી સાચું કયો છઠ્ઠા દિવસે કોઈક પાણીપુરી આપે, કેવી વાલી લાગે. તો આ મોડાકાત. પછી મોડાકાતમાં એ ઈષ્ટદેવ કોની આરાધના કરવામાં આવે? શિવ અને પાર્વતીની. પછી એ દીકરી મોટી થાય એટલે 5 વર્ષ જયા પાર્વતીના કરાવે. એમાં 4 વર્ષ પિયરિયામાં અને 5મું વર્ષ સાસરિયામાં. એનાય તમે ઈષ્ટદેવ જુઓ, પ્રધાન જુઓ તો શિવ અને પાર્વતી. અને એ દીકરી પછી પરણીને હારે જાય, પછી ત્યાં દિવાસો કરે, એ વ્રત જે વ્રત કરે, તો એ બધાયના ઈષ્ટ પ્રધાન કોણ? બોલે શિવ અને પાર્વતી. એ શું કરવા માં દીકરીને વ્રત કરાવે? કે મારી દીકરીને સારો પરિવાર મળે, મારી દીકરીનો ગ્રહસ્થાશ્રમ ધન્ય બને ને, એટલે શિવ અને પાર્વતીની સાધના કરવાનું હું કહું. એટલે અહીંયા ભાગવતજીમાં બતાવ્યું છે કે પતિ અને પત્નીના પ્રેમ માટે શિવ પાર્વતીની સાધના કરવી. સુખદેવજી મહારાજ કહે, જેને યશ જોતો હોય એને યજ્ઞ પુરુષની સાધના કરવી. યજ્ઞ કરો, યજ્ઞ કરશો તો તમને યશની પ્રાપ્તિ થશે. જેને વિદ્યા જોતી હોય એને મહાદેવજીની સાધના કરવી. વિદ્યા માટે ભોળિયાનાથની સાધના કરવી. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. बखान क्या करूं मैं, राखो के ढेर का. चपटी बबूत में है खजाना कुबेर का, चपटी बबूत में है खजाना कुबेर का. हे गंगाधार मुक्ति द्वार ओमकार तू, आयो शरण तिहारी भोले तारी